important or not? It's very much important because આપણે ઓલવેઝ બોડી પાર્ટ્સ છે એના ઘણા બધા ઓર્ગન છે એની હેલ્થ વિશે અવેર હોઈએ છીએ બટ સ્કિનને આપણે એટલું સિન્સિયરલી લેતા નથી. લોકો એવું કહે છે કે ડાયટ હું ફોલો કરું, ડાયટ તો મારી સ્કિન બહુ સારી રહે, હું ખાલી ડાયટ કરીશ તો બહુ સારો દેખાઈશ, મારો ટોન ચેન્જ થઈ જશે. આ શું સાચું છે? હા, વી કેનોટ ચેન્જ અવર અંડરટોન. અંડરટોન છે ને એ આપણને ક્યાંક ને ક્યાંક જીનેટિક્સમાં મળેલો હોય છે અને એ જ્યારે આપણો બર્થ થાય છે ને ત્યારે આપણને નેચરલી એ ગેઇન થયેલો હોય છે. તો અંડરટોનને આપણે ચેન્જ ન કરી શકીએ, હા, બટ એને હેલ્ધી બનાવી શકીએ, એને ગ્લોઈંગ બનાવી શકીએ. CTM એટલે શું? C for cleansing, T for toner and M for moisturizing. Okay, this called as Yes, CTM. this called CTM. ઇનર બ્યુટી અને આઉટરો બ્યુટી, આપણે એનો ડિફરન્સ અને કેમ જરૂરી છે બંને વસ્તુ? હા, તો ફર્સ્ટ ઓફ ઓલ ઇનર બ્યુટી મીન્સ that beauty that we get from our good health. ઓકે, સો ઇનર બ્યુટી છે એના માટે આપણી હેલ્થ સારી હોવી જરૂરી છે. આપણા હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક આપણી ઇનર બ્યુટી છે ડિસ્ટર્બ હોય છે. અને આઉટર બ્યુટી, તો આઉટર બ્યુટી લાઈક આપણા સ્કિનનું જે ફર્સ્ટ લેયર કે જે આપણે ફર્સ્ટ લેયરમાં સ્કિનને જોઈએ છે કે ભાઈ આની સ્કિન પર પિમ્પલ્સ છે, આની સ્કિન છે ફેર છે, મીડિયમ છે, વોર્મ છે, લાઈક એ રીતે, બરાબર. તો ઇનર બ્યુટી અને આઉટર બ્યુટી બંને એટલું બેલેન્સ જરૂરી હોય છે. એની પ્રોડક્ટ્સ તમારી લાઈફસ્ટાઈલ અને સ્કિન ટોન આ બંને ચેન્જ કરી શકે? હા, લાઈફસ્ટાઈલ તમે ચેન્જ કરો તો એની ઇફેક્ટ તમારી સ્કિન પર ડેફિનેટલી દેખાય. લાઈક કે તમારું જે સ્લીપિંગ સાયકલ ડિસ્ટર્બ હોય તો તમારું ફેસ રીડિંગ કોઈ પણ કરી શકે છે. સ્કિન ટ્રીટમેન્ટ ઇઝ નોટ અ મેજિકલ સ્ટિક, ઇટ્સ અ કમ્પ્લીટલી સાયન્સ. દેખાય છે સુંદર પણ લાગે છે મેકઅપનો ડબ્બો. આવું ક્યાંક આપણે જોયું છે અને સાંભળ્યું છે. તો નેચરલ સ્કિન અને આઉટ્રોના ઇન્ટ્રો, રાઈટ, આ સ્કિન ટોન, સ્કિન લાઈફસ્ટાઈલ, હેલ્ધી સ્કિન શું હોય તમને ખબર છે? નથી ખબર ને? મને નથી ખબર. આજે આપણે જાણીએ અને એ વિષય પર વાત કરીએ. વેલકમ ટુ માય શો ટોક વિથ યજ્ઞેશ. અને આજના આપણા ગેસ્ટ છે એ બહુ જોરદાર છે, હિરલ સોની. એ શું છે, એ કોણ છે અને કેવી રીતે, અને એ વ્યક્તિ શું કામ પોડકાસ્ટમાં આવ્યા છે, રાઈટ? આવો પ્રશ્ન થયો હશે તમને, રાઈટ? પણ પ્રશ્ન ના કરો, એનો જવાબ તમારી જોડે જ છે અને ઇન્સ્ટન્ટલી છે. વેલકમ ટુ માય શો ટોક વિથ યજ્ઞેશ. કેમ છો? બસ ફાઇન, નાઇસ ટુ મીટ વિથ યુ. થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ. એ પોતે બ્યુટિશિયન છે અને ઘણા બધા કેસ સ્ટડી સોલ્વ કર્યા છે એમને, લોટ્સ ઓફ, કે લોકોની ડેલી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ અને સ્કિન હેલ્ધી સ્કિન શું હોય ને એ આજે આપણે જાણીશું. સો લેટ્સ સ્ટાર્ટ ટોક વિથ યજ્ઞેશ. લેટ્સ ગો. સ્કિન હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓર નોટ? ઇટ્સ વેરી મચ ઇમ્પોર્ટન્ટ બિકોઝ આપણે ઓલવેઝ જે બોડી પાર્ટ્સ છે એના ઘણા બધા ઓર્ગન છે એની હેલ્થ વિશે અવેર હોઈએ છીએ બટ સ્કિનને આપણે એટલું સિન્સિયરલી લેતા નથી. લાઈક આજે કોઈ એવા હાઇડ્રોલિક પદાર્થ છે, રાઈટ, કે જેમ કે લોકો એવું પણ યુઝ કરે છે ઘરે બેઠા કે કોફી અને લીંબુ ઘસી નાખે છે. દેન ઘણા લોકો અત્યારે એવું છે કે ભાઈ હોમ રેમેડી. યસ. સો એ બધી વસ્તુ ક્યાંક ને કંઈક ઇફેક્ટ થાય છે. પહેલાં એવું હતું કે લોકો જ્યારે આ કોસ્મેટિક્સ છે એનું એટલું બધું ઇનોવેશન નહોતું ત્યારે લોકો જે હોમ રેમેડી મીન્સ ઘરના જ આપણા એવું કહેતા હતા કે ભાઈ ઘરના મસાલા છે કે ઘરની કોઈ પણ રેમેડી યુઝ કરતા હતા. બટ એ વખતે કેવું હતું કે એ પદાર્થ પણ ઓર્ગેનિક ફોર્મમાં આપણને મળતા હતા બટ અત્યારે એ પણ પ્યોર ફોર્મમાં નથી હોતા અને એનાથી ક્યાંક ને ક્યાંક આપણું સ્કિનનું જે pH લેવલ છે એ ડાઉન થયેલું હોય છે. સો એ ડાયરેક્ટલી અપ્લાય ન કરી શકાય. લાઈક કે એલોવેરા, તો એલોવેરા ઘણી બધી જે સેન્સિટિવ સ્કિન્સ હોય છે તો એની અંદર જો એલોવેરા તમે એને ઓરિજિનલ ફોર્મમાં, નેચરલ ફોર્મમાં એને સ્કિન ઉપર એપ્લાય કરો છો તો એનાથી સ્કિન ઇરિટેશનના ઇશ્યુઝ બનતા જોયા હોય છે. લાઈક આજે લોકોની ફેર સ્કિન હોય કે પછી હેલ્ધી સ્કિન, તો વોટ્સ ધ ડિફરન્ટ ફેર સ્કિન એન્ડ હેલ્ધી સ્કિન? ફેર સ્કિન મીન્સ ઇટ્સ ગેટ ફ્રોમ ઇટ્સ બર્થ ઓરિજિન, કે એમનો જે બર્થ છે કયા રીઝનમાં છે એના અકોર્ડિંગ હોય છે. આપણી ઇન્ડિયન જે સ્કિન ટોન છે એ વ્હિટિશ છે, રાઈટ,
અને જે ફોરેન કન્ટ્રીઝ છે તો ત્યાંની ફેર સ્કિન હોય છે લોકોની. વાય? બિકોઝ એમનું જે બોર્ન છે એ રીઝનમાં છે, એના લીધે થઈને ફેર સ્કિન હોય છે. બટ આપણે એવું ના કહી શકીએ કે ફેર સ્કિન ઇઝ ઓલવેઝ હેલ્ધી સ્કિન, કારણ કે ફેર સ્કિનની અંદર બી આપણે સ્કિનના બહુ બધા ઇશ્યુઝ જોવા મળે છે, લાઈક ફ્રેકલ્સ, પિગમેન્ટેશન, મેલાઝમા. દેટ્સ લાઈક એવું પણ ક્યાંક જોવા મળે કે લાઈક લોકોની ફેર સ્કિન હોય કે પછી ડલ સ્કિન હોય કે ઇન્ડિયન ટોન એનીથિંગ, રાઈટ, પણ લોકોને પિમ્પલ્સના ક્રાઇસિસ બહુ વધારે જોવા મળે છે ડે બાય ડે. આજે કોઈ પણ વ્યક્તિને તમે જોવો ને તો 99.95% લોકોના મોઢે પિમ્પલ્સ હોય છે, રાઈટ? તો વોટ ઇઝ ધ બિગેસ્ટ રીઝન? પિમ્પલ્સ માટે મોસ્ટલી મારી પાસે જે કન્સલ્ટિંગમાં ક્લાયન્ટ્સ આવતા હોય છે તો 10માંથી 8 to 9 ક્લાયન્ટ્સ છે એકનેને લઈને જ આવતા હોય છે. તો એકને મીન્સ અત્યારે મિથ લોકોમાં એવી છે કે એકને મીન્સ ધ કોઝ ઇઝ ઓનલી ઓઇલી સ્કિન, બટ એવું નથી હોતું. એકને છે, ઓઇલી સ્કિન છે, એ પણ એનું રીઝન છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, એની લાઇફસ્ટાઇલ ક્યાંય ને ક્યાંક ડિસ્ટર્બ છે, એની ફૂડ હેબિટ છે, એ પણ ઘણી બધી એકદમ ઇમ્બેલેન્સ હોય છે, તો એના કારણે એને પિમ્પલ્સ થાય છે. લોકો એવું કહે છે કે ડાયટ હું ફોલો કરું, તો મારી સ્કિન બહુ સારી રહે, હું ખાલી ડાયટ કરીશ તો બહુ સારો દેખાઈશ, મારો ટોન ચેન્જ થઈ જશે. આ શું સાચું છે? હા, વી કેનોટ ચેન્જ અવર અંડરટોન. અંડરટોન છે ને એ આપણને ક્યાંક ને ક્યાંક જીનેટિક્સમાં મળેલો હોય છે, અને એ જ્યારે આપણો બર્થ થાય છે ને ત્યારે આપણને નેચરલી એ ગેઇન થયેલો હોય છે. તો અંડરટોનને આપણે ચેન્જ ન કરી શકીએ, હા, બટ એને હેલ્ધી બનાવી શકીએ, એને ગ્લોઈંગ બનાવી શકીએ. હેલ્ધી સ્કિન હેલ્ધી હોવું મતલબ એ સ્કિન હેલ્ધી કોને કહી શકાય? સ્કિન હેલ્ધી મીન્સ ઇટ કમ્પ્લીટલી હાઇડ્રેટેડ, ગ્લોઈંગ હોય, અને જે તમારો નેચરલ સ્કિન ટોન છે એને અફેક્ટ કરતો હોય. ઘણા લોકો એવું કહેવે છે કે ભાઈ હું ક્યારેય ફેશિયલ ના કરાવું, હું મારા સ્કિન પર ક્યારેય ક્રીમ ના લગાવું કે હું સનસ્ક્રીન ના લગાવું. તો એ જે સ્કિન છે અને જે લોકો અત્યારે ફોલો કરે છે મતલબ ડેઇલી લાઈફસ્ટાઈલની અંદર મતલબ કે મોઇશ્ચરાઇઝ યુઝ કરે છે કે ઘણી જગ્યાએ ઘણી પ્રોડક્ટ્સ યુઝ કરે છે, તો વોટ ઇઝ ધ ડિફરન્સ કે કઈ સ્કિન ટોન અને સ્કિન કઈ વધારે સારી કહેવાય, હેલ્ધી સ્કિન કઈ કહેવાય બંનેમાં? હેલ્ધી સ્કિનમાં એ જ કે તમારી જે સ્કિન છે એ એજિંગ પ્રમાણે જે તમારું કોલાજન છે, ઇલાસ્ટિસિટી મેન્ટેન કરો. તમે રેગ્યુલર CTM ફોર્મ્યુલા ઇઝ ધ બેસ્ટ ફોર્મ્યુલા ટુ કીપ યોર હેલ્ધી સ્કિન. તો એમાં તમે ક્લિન્ઝિંગ પ્રોપરલી કરો તમારા સ્કિન અકોર્ડિંગ. તમારી ડ્રાય સ્કિન છે, ઓઇલી સ્કિન છે, એના અકોર્ડિંગ તમારું ફેસ વોશ હોવું જોઈએ. નહીં કે એક ફેસ વોશ છે એ આખું ફેમિલી યુઝ કરે, રાઈટ? તો ક્લિન્ઝિંગ છે, પછી સેકન્ડ આવે છે ટોનર. તો ટોનર તમે શા માટે યુઝ કરો છો? બિકોઝ ટોનર છે તમારા સ્કિનનું જે pH લેવલ છે એને બેલેન્સ કરે છે. તો ટોનર તમારી ટ્રાવેલિંગ કિટમાં કમ્પલસરી હોવું જોઈએ. અને થર્ડ આવે છે મોઇશ્ચરાઇઝર. લાઈક, તો એવું જરૂર નથી, ઘણા એમાં એ પણ મિથ હોય છે કે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ હોય ખાલી ડ્રાય સ્કિનને જ જરૂર હોય છે, બટ ઓઇલી સ્કિન હોય એને પણ એટલું જ મોઇશ્ચર લેવલની જરૂર હોય છે. CTM એટલે શું? C for cleansing, T for toner and M for moisturizing. Okay, this called a CTM. Yes, this called CTM. And તમારું CTM ફોર્મ્યુલા છે પ્લસ તમારું સ્કિન માટે AM અને PM રૂટીન પણ હોય છે. અચ્છા. તો એ રીતે તમે ફોલો કરો તો ઓલમોસ્ટ તમારી સ્કિન છે એને તમે હેલ્ધી રાખી શકો છો. ઇનર બ્યુટી અને આઉટરો બ્યુટી, આપણને ડિફરન્સ અને કેમ જરૂરી છે બંને વસ્તુ? હા, તો ફર્સ્ટ ઓફ ઓલ ઇનર બ્યુટી મીન્સ દેટ બ્યુટી દેટ વી ગેટ ફ્રોમ અવર ગુડ હેલ્થ. ઓકે, સો ઇનર બ્યુટી છે એના માટે આપણી હેલ્થ સારી હોવી જરૂરી છે. આપણા હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક આપણી ઇનર બ્યુટી છે ડિસ્ટર્બ હોય છે. અને આઉટર બ્યુટી, તો આઉટર બ્યુટી લાઈક આપણા સ્કિનનું જે ફર્સ્ટ લેયર, કે જે આપણે ફર્સ્ટ લેયરમાં સ્કિનને જોઈએ છે કે ભાઈ આની સ્કિન પર પિમ્પલ્સ છે, આની સ્કિન છે ફેર છે, મીડિયમ છે, વોર્મ છે, લાઈક એ રીતે, બરાબર? બ્યુટી અને આઉટર બ્યુટી બંને એટલું બેલેન્સ જરૂરી હોય છે ગ્લોઈંગ સ્કિન માટે. લોકો લાઈક આઈ સી મેની મોર પીપલ્સ કે ઘણા લોકોની એડવર્ટાઇઝ આવતી હોય છે બ્રાન્ડની, રાઈટ? કે ભાઈ તમે 7 ડે આ સર્વ યુઝ કરો એટલે તમે વ્હાઇટ થઈ જશો, બહુ ગ્લો મારશે. પછી તમે સમ પીપલ આઈ સી ધ કોલગેટ લગાવીને પછી એ લોકો રબ કરે એન્ડ ક્લિનિંગ કે જો મેં વ્હાઇટ થઈ ગયા. તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક બોડી પર ઇફેક્ટ કરે છે? 100%. હોમ રેમેડી એની કોસ્મેટોલોજીસ્ટ, એની સ્કિન એસ્થેટિશિયન, એની ડર્મેટ નેવર સજેસ્ટ. ઓકે. એની પ્રોડક્ટ્સ તમારી
લાઈફસ્ટાઈલ અને સ્કિન ટોન આ બંને ચેન્જ કરી શકે? હા, લાઈફસ્ટાઈલ તમે ચેન્જ કરો તો એની ઇફેક્ટ તમારી સ્કિન પર ડેફિનેટલી દેખાય. લાઈક કે તમારું જે સ્લીપિંગ સાયકલ ડિસ્ટર્બ હોય તો તમારું ફેસ રીડિંગ કોઈ પણ કરી શકે છે, બરાબર? કે એની જે સ્કિન છે એકદમ ફેર તો છે, બટ ક્યાંક ને ક્યાંક એમાં નેચરલ ગ્લો નથી. લાઈક મી. યસ, એક્ઝેક્ટલી. આઈ એમ જસ્ટ ગોના ટેલ યુ દેટ. ઓકે. સો લાઈક જે બેલેન્સ ટોન છે, હા. જે બેલેન્સ ટોન એ કઈ રીતે રાખવો કે લાઈફની અંદર રૂટીન લાઈફમાં હાર્ડવર્કિંગ છે, અત્યારે સ્ટ્રેસ પણ ઘણા લોકો છે, તો નોર્મલ ફોર્મ્યુલા કઈ 3 વસ્તુ કે ઘરે પણ લોકો યુઝ કરી શકે અને ક્યાંક એવી પણ પ્રોડક્ટ યુઝ કરી શકે કે જ્યાં લોકોને ડેલી લાઈફસ્ટાઈલમાં એકદમ ઇઝી વે ટુ ફોલો કરી શકે? બસ જે આપણે હમણાં વાત કરીએ જે CTM, અને રેગ્યુલર બેઝ પર વાત કરો તો એક એલોવેરા જેલ છે, એને હું હિલિંગ જેલ પણ કહીશ. એ તમારી સ્કિન હેલ્થને તો રિપેર કરે જ છે, પણ તમારા સ્કિનના ઇશ્યુઝ છે, લાઈક છે સ્કિન બર્ન થાય છે, સન બર્ન હોય છે, સ્કિન ઓવર ટેનિંગ હોય છે, એમાં પણ એટલી જ હેલ્પફુલ છે. જીનેટિક્સ હોય લોકોના, શું જીનેટિક્સ સ્કિન ટોન પર ઇફેક્ટ કરે છે? ડેફિનેટલી ઇફેક્ટ કરે છે. તમારું જે જીન્સ છે એ તમારા સ્કિનના અંડરટોન છે એના માટે એ રિઝનેબલ હોય છે. અંડરટોન કઈ રીતે ચેક કરી શકીએ આપણે? અંડરટોન છે ને મોસ્ટલી આપણા બધામાં એ મિથ હોય છે કે સ્કિન ટોન ફેસ જોઈને જ આપણે કરતા હોય છે, બટ અંડરટોન ચેક કરવા માટે રિયલ એ છે કે આપણું આ હેન્ડ છે એની જે વેઇન છે, બરાબર, તો વેઇનના એક ગ્રીન, પર્પલ એન્ડ ગ્રીન એન્ડ પર્પલ મર્જ હોય છે. તો જેની જે ગ્રીન છે એનો વોર્મ અંડરટોન હશે અને એ બાય નેચરલ હોય, બાય જીન્સ હોય, એને આપણે ચેન્જ ન કરી શકીએ. લાઈક તો એનું આપણે કહી શકીએ કે એ વોર્મ અંડરટોન છે. જેની જે વેઇન છે એ વેઇનનો કલર તમે જુઓ તો પર્પલ કલર રિફ્લેક્ટ થાય છે, તો એ કુલ અંડરટોન પર્સન છે. અને જેનું ગ્રીન અને પર્પલ બેલેન્સ છે તો ઇટ્સ કોલ્ડ ન્યુટ્રલ ટોન. આ બધામાં બેસ્ટ ટોન કયો કહેવાય? ન્યુટ્રલ. યસ. ઓકે. અને જનરલી જો તમે એને હેલ્થ ઇશ્યુઝ સાથે જોડો તો જેની અંદર પિત્ત પ્રકૃતિ છે, વાયુ પ્રકૃતિ છે, એ વધારે એક્ટિવ હોય તો એનો મોસ્ટલી વોર્મ અંડરટોન હોય છે. વોર્મ મીન્સ ગરમ, બરાબર છે? તો એ ગરમ છે એ વસ્તુ પિત્ત સાથે જોડાયેલી છે. તો તમારામાં પિત્તનું જે લેવલ છે એકદમ એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચે તો મોસ્ટલી તમારો અંડરટોન છે એ બાય નેચરલ વોર્મ હોય. ઓકે. સો લાઈક એ જે સમટાઈમ્સ લોકોને પીત થઈ જતું હોય છે, રાઈટ? એ થિંગ તો લોકોને એસિડિટી, કબજિયાત, દેન મેની મોર પ્રોબ્લેમ્સ જોવા મળે છે. તો વધારે લોકોને એ બોડી બી મેન્ટેન રાખવી અને સ્કિન મેન્ટેન રાખવી, રાઈટ? બંને વસ્તુ પોસિબલ છે? બોડી મેન્ટેન રહે ને તો સ્કિન ઓટોમેટિકલી રહે છે. અચ્છા. યસ. અને મેઇન સ્ટ્રેસ લેવલ પણ એટલું જ મેટર કરતું હોય છે. તમારો સ્ટ્રેસ છે એ તમારો ફેસ છે ઓટોમેટિકલી એક્સપ્રેસ કરે છે. કદાચ અત્યારે 99% ઇન્ડિયા નહીં, ઓલ ઓવર ધ વર્લ્ડ 99.99% લોકો સ્ટ્રેસમાં છે, રાઈટ? 99.99, રાઈટ? હું 100% જ કહીશ. ઇવન આપણે કહીએ ને તો 4 to 5 yearsનો જે ચાઇલ્ડ હોય છે ને એને બી ક્યાંક ને ક્યાંક કંઈક સ્ટ્રેસ હોય છે, હું એવું કહીશ. ઘણીવાર અત્યારે કેવું છે કે સ્ટ્રેસના બહુ બધા રીઝન છે, રાઈટ? ઘણા લોકો એવા બી છે કે ઘણા બધા પૈસા છે તો લોકો એવું શોધે છે કે હેપીનેસ ક્યાં છે, રાઈટ? કારણ કે લોકોએ બધું ભોગવી દીધું છે. લાઈક સમ પીપલ, જે પહેલું એક્ઝામ્પલ હું આઈ કેન ફોલો ઓલ્સો, તો જે લોકો ચાલતા હોય છે રોડ ઉપર એ લોકો સાયકલવાળાને જુએ છે, સાયકલવાળો એક્ટિવાવાળાને જુએ છે, એક્ટિવાવાળો ગાડીવાળાને જુએ છે, અને ગાડીવાળો લક્ઝુરિયસ કાર અને લક્ઝુરિયસ કારવાળો પ્રાઇવેટ જેટવાળાને જુએ છે, અને પ્રાઇવેટ જેટવાળો એનાથી આગળ, રાઈટ? તો ક્યારેય આ જે એક્સપેક્ટેશન છે ને પૂરી નહીં થાય, રાઈટ? તો એ જે સિનારીઓ છે એટલે આપણે બસ થિંકિંગ કર્યા જ કરીશું. કદાચ કોકની જોડે એક વસ્તુ મળે એટલે એની આગળનું જે સ્ટેપ છે એની પાછળ આપણે ભાગવાના જ છીએ. ક્યાંય ને ક્યાંય આપણામાં સેટિસ્ફેક્શનનું જે એક લાસ્ટ લેવલ હોય ને ત્યાં સુધી આપણે પહોંચવાના જ નથી ક્યારેય. સેટિસ્ફેક્શન લેવલ જ્યારે તમારું લાસ્ટ સ્ટેજ આવે છે ને, ઇટ્સ કોલ્ડ સેટિસ્ફેક્શન. યસ. કે જ્યારે તમને લોકો લઈ જાય છે, રાઈટ? તમારી અંતિમ વિધિ હોય છે અને એમાં જેટલા લોકો જોડાય છે એ તમારું દુનિયાનું સૌથી મોટી અચીવમેન્ટ, કે એમાં જેટલા લોકો જોડાય ને ઇટ્સ કોલ્ડ અ બિગ અચીવમેન્ટ. સો આઈ કેન સે કે લિવિંગ પીપલ કેન નોટ ગેટ ધ સેટિસ્ફેક્શન લેવલ.
ઇટ્સ ઓનલી ગેટ આફ્ટર ધ ડેથ. Okay. So, how many type of pimple in right now you see કે લાઈક લોકોને ડ્રાય પિમ્પલ થતા હોય, એકદમ ઓઇલી હોય, અમુક લોકોને બહુ મોટા મોટા પિમ્પલ્સ થઈ જતા હોય, અમુક લોકોને લાઈક હેરની અંદર બી પિમ્પલ થતા હોય, તો વોટ ઇઝ ધ રીઝન? એકચ્યુઅલી ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીએ કે કેટલી ટાઈપ્સના એકને હોય છે. મોસ્ટલી જનરલી આપણે એને પિમ્પલ કહીએ છીએ, બટ અમારી જે ડર્મેટ લેંગ્વેજ છે એમાં વી કોલ ઇટ એકને, રાઈટ. તો એકને છે બ્લેક હેડ્સ એન્ડ વ્હાઇટ હેડ્સ. ઓકે. બરાબર. આપણે એને પિમ્પલ નથી ગણતા. આપણે પિમ્પલ મીન્સ લાઈક અહીંયા ચીકબોન ઉપર અહીંયા એક બે ફોડલી થાય છે રેડ કલરના યલોઈસ, આપણે ખાલી એને જ પિમ્પલ કહીએ છીએ. બટ બ્લેક હેડ, વ્હાઇટ હેડ બોથ આર ધ પિમ્પલ. દેન દેન આફ્ટર પેપ્યુલ્સ, પેસ્ચ્યુલ્સ, સિસ્ટ, નોડ્યુલ્સ, તો ધીઝ ઓલ આર ધ એકને. અને એકનેમાં પણ એવું હોય છે કે ફેસ ઉપર તમને કઈ જગ્યાએ એ દેખાય છે. ઓકે. તો એના રીઝન અલગ અલગ હોય છે. લાઈક તમને પિમ્પલ્સ છે આ ચીન એરિયાની અંદર હોય છે, રાઈટ. તો એ તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ બતાવે છે. એ જ પિમ્પલ્સ તમને ક્યાંક અહીંયા આ પાર્ટમાં છે, આ પેચની અંદર છે, તો એ તમારી જે ફાસ્ટ ફૂડની જે ખરાબ હેબિટ છે, તમે ઓઇલી ફૂડ ખાઓ છો, ફ્રાઈડ ફૂડ લાઈક સ્પાઇસી ફૂડ હોય છે, તો એ પિમ્પલ્સ તમારા અહીંયા આગળ હાઇલાઇટ થાય છે. સો ઇટ મેટર્સ કે પિમ્પલ્સ તમને ક્યાં થાય છે. નોર્મલ ફેશિયલ અને એડવાન્સ ફેશિયલ આ શું જરૂરી છે ફર્સ્ટ ઓફ ઓલ? એન્ડ સેકન્ડલી આ કરાવવું જોઈએ કે નહીં? યસ, ફેશિયલ છે એ રેગ્યુલર બેઝ ઉપર એવરી 20 to 25 ડેઝમાં કરાવવું જોઈએ. પણ મોસ્ટલી લોકોમાં મિથ એ હોય છે કે ફેશિયલ મીન્સ ગોરા થવા માટે કરાવવું, બરાબર. તો ફેશિયલ માટે આવે છે તો એ લોકોને એવું લાગે કે મેજિકલ, રાતોરાત ગોરા થઈ જઈશું ને એક મેજિકલ કોરિયન દેખાઈશું ને મેજિકલ સ્ટીક અમારી ઉપર ફરશે અને આમ બહાર આવીશું એટલે કોઈ અમને ઓળખશે બી નહીં, એવા તો અમારો સ્કિન ટોન થઈ જશે. બટ ફેશિયલ છે એ ખાલી તમારા જે મસલ્સનું એક સ્ટ્રેચિંગ છે અને અમુક જે પ્રોડક્ટ્સ છે કે જે તમારી સ્કિનને એબ્સોર્બ કરે છે અને એનાથી તમારી સ્કિન ઉપર ગ્લો આવે છે. અને બેઝિકલ જે નોર્મલ ફેશિયલ હોય છે એ આપણા સ્કિનના એપિડર્મિસ લેયર ઉપર થતા હોય છે. એપિડર્મિસ લેયર મીન્સ ફર્સ્ટ લેયર. સ્કિનના 3 લેયર હોય છે. ફર્સ્ટ લેયર ઇઝ એપિડર્મિસ લેયર. તો જે નોર્મલ ફેશિયલ છે એપિડર્મિસ લેયર ઉપર આપણે એપ્લિકેશન કરતા હોઈએ છીએ, રાઈટ. અને જે એડવાન્સ ફેશિયલ છે કે જે હાઇડ્રા ફેશિયલ છે, કેમિકલ પીલિંગ છે, આ જે ફેશિયલ્સ કરીએ છીએ એ આપણા સેકન્ડ લેયર સુધી વર્ક કરે છે. ઇટ્સ કોલ્ડ ડર્મિસ લેયર. સો એડવાન્સ ફેશિયલ છે એ ઓલવેઝ આપણા ટ્રીટમેન્ટ બેઝ થતું હોય છે. ઓકે. અને જે આ સ્કિન ટોન છે એ હાઇડ્રા ફેશિયલ કે કરાવવાથી ચેન્જ થાય છે? નેવર. હાઇડ્રા ફેશિયલ મીન્સ તમને એના નામમાં જ એને બેનિફિટ ખબર પડશે, હાઇડ્રેશન. હાઇડ્રા ફેશિયલનું કામ શું છે? એ તમારા સ્કિનના લેયરને એક હાઇડ્રેશન જે લેયર છે એ પૂરું પાડે છે. અને સ્કિનમાં હાઇડ્રેશન, મોઇશ્ચરાઇઝિંગ લેવલ હશે તો સ્કિન ઓટોમેટિકલ ગ્લો કરશે જ. એક મીથ અને ફેક્ટની વાત કરું તો લાઈક એક લોકોની એક મેન્ટાલિટી છે, વેરી કોમન મેન્ટાલિટી, કે ભાઈ હું એકવાર ફેશિયલ કરાવીશ એટલે હું એકદમ બહુ વધારે ગ્લો મારીશ, બહુ રૂપ એકદમ આમ રૂપ સુંદરી થઈ જઈશ, સુંદરો થઈ જઈશ, રાઈટ, લાઈક ધીસ. તો એ વસ્તુ ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? ઇટ્સ કમ્પ્લીટલી રોંગ. આપણે હમણાં જ વાત કરી કે ફેશિયલ છે એ ક્યારેય સ્કિનના ટોનને ચેન્જ નથી કરી શકતો. હા, તમને ટેનિંગ છે, લાઈક તમારું જે સ્કિન છે એ સન એક્સપોઝરમાં વધારે આવે છે, તમે એમાં SPF અપ્લાય નથી કર્યું, રાઈટ. તો એ જે તમને ટેનિંગ છે એ ટેનિંગને 1 શેડ લાઇટ કરે છે કે 2 શેડ લાઇટ કરે છે, બટ એનો ટોન યુ કાન્ટ ચેન્જ. અચ્છા, ઓકે. સો લાઈક કેમિકલ, રાઈટ, નામ જ કેમિકલ છે એટલે લોકોનું માઇન્ડસેટ બી ત્યાં ચોંટી જાય કે મારો ફેસ બગડી જશે. યુ આર ટોકિંગ અબાઉટ કેમિકલ પીલિંગ? યા. ઓકે. સો લાઈક કેમિકલ પીલિંગ જે ડેમેજ કરે લાઈક સ્કિનના એક પોઈન્ટ્સ, રાઈટ, કે આજે ચલો અહીંયા ફેશિયલ કર્યું, લોકો ફેશિયલ કરાવ્યું, રાઈટ, પછી ઘણા લોકોને આઉટ રિએક્શન્સ આવી જાય છે સમટાઈમ, રાઈટ. સો સમટાઈમ એવું પણ હોય છે કે લોકોને બહુ સારી સ્કિન થઈ જાય છે તો ક્યાંક લોકોની ચેન્જીસ પણ જોવા મળે છે, રાઈટ. તો કેમિકલ પીલિંગ છે શું ડેમેજ કરે છે સ્કિનને? કેમિકલ પીલિંગ છે એ ક્યારેય સ્કિનના લેયરને ડેમેજ નથી કરતું, બટ એને જો અંડર ઓબ્ઝર્વેશન એક એક્સપર્ટ એસ્થેટિશિયન પાસે કરાવવામાં ન આવે તો ડેફિનેટલી એના ઓવર રિએક્શન આવી શકે છે. અને પછી એ પણ રીઝન હોય છે કે એ પીલિંગ કરાયા પછી એનો ડાઉન ટાઈમ હોય છે.
એ ડાઉનટાઈમ તમારો મોસ્ટલી 3 to 4 days હોય છે. આ ડાઉનટાઈમની અંદર તમારે સ્કિનને છે કોઈ હાઈ ફ્લેમની નજીક નથી લઈ જવાની, પછી સન એક્સપોઝર છે એને ફેસ નથી કરવાનું. જો તમે ડાઉનટાઈમ મેન્ટેન ન કરો તો ડેફિનેટલી એનું રિએક્શન આવી શકે છે. બાકી ઇટ્સ કમ્પ્લીટલી સેફ. લાઈક લોકોની જે ઓઇલી સ્કિન હોય રાઈટ, કે લોકોની બહુ ઓઇલ મતલબ આમ કરે ને તો પણ ઓઇલ આયા કરે, ચીપચીપું લાગે રાઈટ, તો એ લોકોને મોઇશ્ચરાઇઝની જરૂર છે કે નહીં? હા, એમને પણ મોઇશ્ચરાઇઝિંગની જરૂર હોય છે, પણ એમનું જે મોઇશ્ચરાઇઝિંગ હોય, એમનું ફેસ વોશ જે હોય છે એમાં સેલિસિલિક કન્ટેન્ટ છે એ વધારે એક્ટિવ હોય છે. તો એનાથી એ સ્કિનનું જે મોઇશ્ચરાઇઝિંગ છે બેલેન્સ થાય છે અને એ સ્કિનને સેટ કરે છે. ઓકે, આઈ ટેલ યુ વન ક્વેશ્ચન્સ કે લાઈક ઇન્ડિયન ઘર, દરેક અત્યારે ઇન્ડિયાના મોસ્ટલી ઘરમાં હવે ચેન્જ થયું છે ધીમે ધીમે, ઓકે, પણ હર ઘર એક સાબુ હા, રાઈટ, એ ફિક્સ છે આવું, મતલબ હર ઘર એક સાબુ જે ઘરના દરેક સભ્યો યુઝ કરે. અગેન મોર્નિંગ સ્ટાર્ટ ટુ રૂટીન, જે પહેલાં ઉઠ્યું એન્ડ લાઈક ધીસ. તો એ વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે બોડી પર? હા, સાબુ છે ને મોસ્ટલી સ્કિનને ડ્રાય જ કરે, બરાબર. પહેલાં આપણા કદાચ વડીલો હતા એ લોકો કહેતા હતા કે ભાઈ અમે તો હેર વોશ બી પેલા સાબુથી કરતા હતા. યા લીમડાના. હા, લીમડાના સાબુ ને પેલું લાઈક કયો વર્ડ આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી, કાસ્ટિક સોડા, આવું વર્ડ યુઝ કરીને એ લોકો કહેતા હતા. બટ એ વખતે શું હતું કે સામે એ લોકો જે બીજા, હા, ઓર્ગેનિક હતું અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ બી જે યુઝ કરતા હતા એના કારણે હેર છે, સ્કિન છે, બેલેન્સ રહેતું હતું. અને લાઈક ડેલી લાઈફસ્ટાઈલ, એ લોકોની જો ડેલી લાઈફસ્ટાઈલની પહેલાંની વાત કરું તો લોકો મોર્નિંગ 4:30 5 o'clock ઉઠતા હતા. દેન એ લોકો મતલબ આમ જોવા જઈએ તો 10 વાગે સૂઈ જતા હતા. પહેલી મેઇન એ વસ્તુ છે, 10 વાગે પહેલાં સૂઈ જતા હતા. અને લાઈક એનાથી સૌથી મોટી બિગ ડીલ, એ લોકો મોર્નિંગ લાઈક એ લોકો મોર્નિંગની અંદર એ લોકોનું 9:30 તો એ લોકોનું જમવાનું બી પતી જાય રાઈટ. એક્ઝેક્ટલી. અને બીજું કે એમની જે નીડ્સ હતી ને લિમિટેડ હતી. આપણે એવું નથી કરી શકતા કે આપણે હમણાં જે વાત કરી કે સેટિસ્ફેક્શન લેવલ, અત્યારે આપણે એ લેવલ સુધી જઈ જ નથી શકતા. તો કમ્પેરેટિવલી એ લોકોની જે હતી બેઝિક નીડ્સ, એમને રિક્વાયરમેન્ટ હતી એટલી ફૂલફિલ થાય છે તો દે આર હેપી. અને સ્કિન ટ્રીટમેન્ટ જરૂરી છે કે નહીં ફર્સ્ટ ઓફ ઓલ? હા, સ્કિન ટ્રીટમેન્ટ જો તમારા સ્કિનના બહુ બધા ઇશ્યુઝ છે લાઈક પિગમેન્ટેશન, મેલાઝમા, કોલાઝમા, તો તમે જો એની ટ્રીટમેન્ટ્સ રેગ્યુલર ના લો તો એ પેચીસ જે છે તમારી સ્કિન પર છે એ ઓવર પ્રોડક્શન એનું થતું રહે અને એ પ્રોબ્લેમ વધે છે. પણ સ્કિન ટ્રીટમેન્ટ, ઓનલી ધ સ્કિન ટ્રીટમેન્ટ ઇઝ નોટ ધ સોલ્યુશન. એની સાથે તમારે હોમ કેર પણ કરવી પડે, સાથે ડાયટ તો બધામાં કોમ્પ્લિમેન્ટરી આવશે જ. કે આઈવીએફ લાઈક જે લોકો કરાવી રહ્યા છે અત્યારે, સો આઈવીએફથી ચેન્જિંગ થાય છે નો ડાઉટ, બટ આઈવીએફ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ? આઈવીએફ વન ટાઈમ ગ્લો માટે છે એડવાઇઝેબલ, બટ એને ફ્રીક્વન્ટલી ન કરાવે. ઓકે, રૂટીન બેઝ ઉપર નહીં? રૂટીન બેઝ પર નહીં. લાઈક બ્રાઇડલ ગ્લો માટે બ્રાઇડ એન્ડ ગ્રૂમ્સ કરાવે છે તો દે આર એડવાઇઝેબલ ફોર ધીસ ટ્રીટમેન્ટ. અચ્છા, ઓકે. એન્ડ જે સ્કિન ટ્રીટમેન્ટના થોટ છે લોકોના રાઈટ, કે લોકો એવું કહે છે કે ભાઈ હમણાં મેજિકની છડી ચલાવી દેશે અને કોરિયન, ઇન્ડિયન લોકો કોરિયન થવા આવે છે. ઇટ ઇઝ પોસિબલ ઓર નોટ? નેવર પોસિબલ. કોરિયનમાં કેવું છે, અત્યારે માર્કેટની અંદર કોરિયનના નામે બહુ બધી પ્રોડક્ટ્સ ને બહુ બધા હેક જોઈએ છે આપણે, બરાબર. કોરિયન પ્રોડક્ટ્સ, કંઈ બી નવી પ્રોડક્ટ એ લોકો લોન્ચ કરે ને તો પહેલો વર્ડ કોરિયન તો એમાં એડ કરી જ દે છે રાઈટ. તો ગમે એટલું કરીશું ને તો કોરિયન ગ્લાસ સ્કિન આપણે નહીં ઓક્યુપાઈડ કરી શકીએ. વાય? કારણ કે કોરિયન છે તો એ લોકોના જીનેટિક્સ અલગ છે, એ લોકો જે પ્રદેશની અંદર એમનો બોર્ન છે ત્યાં એ લોકોને બાય નેચરલી સ્કિન મળેલી છે ને. તો આપણે કોરિયન ટ્રીટમેન્ટ છે ને એ બધું જ કરીશું, બટ ઇટ ઇઝ અ કમ્પ્લીટલી હેક. લાઈક ઘરના લોકો છે તો ફેમિલીને વન ઇફ યુ એડવાઇસ રાઈટ કે ડેલી લાઈફસ્ટાઈલ લોકોને ફોલો કરવી હોય તો એ લોકોને રૂટીન લાઈફસ્ટાઈલમાં સ્કિન કેર કઈ રીતે કરવી જોઈએ? રૂટીન લાઈફસ્ટાઈલમાં મેઇન એ જ કે દિવસમાં 2 થી 3 વાર ફેસ વોશ કમ્પલસરી કરવો જોઈએ. બિકોઝ પછી એસપીએફમાં મારી પાસે ઘણા બધા ક્લાયન્ટ્સ આવે છે તો એ લોકોનું
પ્રેઝન્ટેશન એવું હોય છે કે મેમ અમે તો ઘરની બહાર નીકળતા જ નથી, અમે હાઉસવાઈફ છીએ, તો અમારે ક્યાં SPFની જરૂર છે? વેરી ટ્રુ. તો એવું જરૂર નથી. SPF છે એ ખાલી સન એક્સપોઝરથી પ્રોટેક્ટ નથી કરતું, પણ UV લાઇટ્સ, તમે ઘરની બહાર નથી જતા બટ તમારું સ્ક્રીન ટાઈમિંગ, ઇવન સ્ક્રીન ટાઈમ બી નથી તમારો, તો બી તમે આ જે લાઇટ્સ છે, તો UV લાઇટ છે એ પણ સ્કિનને એટલું જ ડેમેજ કરે છે. જ્યારે તમે સ્કિન એનાલિઝિંગ જે ઇક્વિપમેન્ટ હોય છે અમારું, એની અંદર એનાલિસિસ કરીએ ને તો એમાં લિટરલી પર્સન્ટેજ હોય છે કે UV ડેમેજ 22%, સન ડેમેજ ધીસ કાઇન્ડ ઓફ પર્સન. સો UV લાઇટ્સ પણ સ્કિનને ડેમેજ કરે છે. લાઈક અમારા જેવા Yes. રાઈટ, ઇન્ડસ્ટ્રીના લોકો તો હા. મતલબ કે કેમેરા ફેસ કરે, તમારે લાઇટિંગ, continuously camera કન્ટિન્યુઅસ face કેમેરા કરતો. એન્ડ એવરીથિંગ, Yes. રાઈટ? તો એ લોકોએ શું કરવું જોઈએ? કન્ટિન્યુઅસલી દિવસની અંદર 2 થી 3 વાર સનસ્ક્રીન અપ્લાય કરવું જોઈએ. SPFમાં એવું તમે ઘણા બધા હોય છે કે SPF 30, SPF 40, SPF 50, બરાબર છે. કોઈ મેડિકલ સ્ટોરમાં કે કોસ્મેટિક સ્ટોરમાં જઈને કંઈ બી લઈ લે છે કે ભાઈ આ સનસ્ક્રીન છે એટલે, બરાબર છે. બટ એના એક પેરામીટર હોય છે, SPF 30, 40 અને 50. તો 30 મીન્સ એ 300 મિનિટ તમારી સ્કિનને લોક કરે છે સન પ્રોટેક્શનથી. SPF 40 મીન્સ ધ સેમ, ઇટ્સ અ 400 મિનિટ તમારી સ્કિનને લોક કરે છે. તો જો તમે કોઈ માર્કેટિંગ પર્સન છો, તમારે કન્ટિન્યુઅસલી માર્કેટમાં ફરવાનું થાય છે, તો યુ નીડ અ SPF 50 એન્ડ અ હાઉસવાઇફ છે નોર્મલ, સો શી નીડ્સ અ SPF 30. ઓકે, નાઇસ. ઘણી બધી વસ્તુ એવી છે કે લોકો એ ફોલો કરી અને કરી રહ્યા છે રાઈટ નાઉ. સો લાઈક લોકોનો એક બિગેસ્ટ પ્રોબ્લેમ છે, ઇન્ડિયા નહીં, મોસ્ટલી ઓલ ઓવર ધ વર્લ્ડ, લાઈક ડાર્ક સર્કલ. યસ. સો ડાર્ક સર્કલ સૌથી મોટું રીઝન શું છે એ થવાનું? સૌથી મોટું રીઝન એનું આવે છે સ્ટ્રેસ અને ઇન્સોમનિયા, એટલે કે પૂરતી ઊંઘ ન થાય, સ્લીપ Okay. સાયકલ. હા, ઘણા લોકોને એવું બી કહેવું છે કે ભાઈ અમે તો 10 ને વર્ષ એ જીનેટિક્સ બી ક્યાંક ને 10 ક્યાંક જીનેટિક્સ બી હોઈ શકે છે, બટ એ બહુ રેર કેસમાં હોય છે. to 15 અવર્સ લોકો સ્લીપ સાયકલ લે છે અત્યારે, રાઈટ? તો પણ સમટાઈમ પીપલ એવું કહે છે કે અચ્છા મારી ઊંઘ પૂરી નથી થઈ, મારું લાઈક સ્લીપ સાયકલ ક્યાંક ખોળવાઈ ગઈ છે, હું સ્ટ્રેસમાં લાગુ છું. તો આ બધાને ક્યાંક ને ક્યાંક કનેક્શન સ્કિન સાથે છે. ડેફિનેટલી 10 to 15 અવર્સ એ લોકો બેડમાં સૂતા હોય છે, એમનું ફિઝિકલ જે એમનું જે બોડી સ્ટ્રક્ચર સૂતું હોય છે, પણ જે માઇન્ડને જે ઊંઘ જોઈએ છે ને એ, સબકોન્શિયસ માઇન્ડ. હા, સબકોન્શિયસ માઇન્ડને ઊંઘ જે જોઈએ છે ને એ 6 to 7 અવર્સ બી મળી રહે ને તો ઇટ્સ મોર દેન ઇનફ. સમટાઈમ આપણને એવું લાગે છે કે આપણે સૂતા છીએ બટ આપણું માઇન્ડ છે એક્ટિવ રહેતું હોય છે. આઈ રિલીફ કે જ્યારે આમ બહુ થાક લાગ્યો હોય ને તો એક કામ ટ્રાય કરું જાતે જ, રાઈટ? કે જેમ કે અત્યારે મેં ઘણું બધું વર્ક કરી લીધું, તો લાઈક હું એવું વિચારું કે મારે ઊંઘની નથી જરૂર, મારે રિલીફની જરૂર છે. તો હું મારી બોડીને આમ એકદમ ફ્રી હેન્ડ સાથે મૂકું અને જસ્ટ ડુ ઇટ કે હું આમ મૂકું. તો આ વસ્તુ હું કરું ને ત્યારે આઈ વોઝ ફીલ કે મારી બોડીમાંથી એક વસ્તુ બંધ થઈ રહી છે, રાઈટ? કે આ બધું બંધ થઈ રહ્યું છે. પછી એ ધીમે ધીમે શોલ્ડર પર, પહેલાં હેરથી ચાલુ થાય, હેરથી લઈને સ્ટાર્ટ થાય, તો બોડી આખું અને અહીંથી જ્યાં સુધી અહીંયા નીચે ના આવે ત્યાં સુધી એ વસ્તુ બંધ કરે કે તો એ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે દરેક વસ્તુ, ફૂડ્સને લઈને કે લાઈક સ્લીપ સાયકલને લઈને. એસિડિક બોડી છે તમારું, તો એવું જો તમને ફીલ થતું હોય તો તમારું જે બોડી છે એસિડિક બોડી છે. અને એસિડિક બોડીમાં ક્યાંક ને ક્યાંક એવું પણ હોય છે કે તમારા જે શું કહેવાય થોટ પ્રોસેસ હોય ને એ એક્સ્ટ્રીમ લેવલ હોય ને તો એ પણ આપણા બોડીમાં એસિડ ક્રિએટ કરે છે. ખાલી ફૂડ નહીં, એસિડિક ફૂડ છે રિસ્પોન્સિબલ નથી એસિડિટી માટે, બરાબર છે? તમારી ઓવર થોટ પ્રોસેસ હોય તો એ પણ એસિડને ક્રિએટ કરે છે. ઓકે, તો મારા જેવા તો કેટલા બધા લોકો હશે કે લાઈક આ સિનારીઓથી ફેસ થતા છે, તો આ લોકોએ વધારે શું કરવું જોઈએ? બસ એ જ વસ્તુ, મેડિટેશન. Meditation is the best remedy for any health, not only for skin health, but meditation is best remedy for any health. લાઈક મેડિટેશન અત્યારનો સિનારીઓમાં રાઈટ નાઉ મેડિટેશન ફોલો નથી થતું, રાઈટ? તો મેડિટેશનને સ્ટાર્ટ કરવાની સૌથી મોટી પ્રોસેસ કઈ છે? હાઉ વી સ્ટાર્ટ એમ? મેડિટેશનના બહુ બધા વેઝ છે, લાઈક મ્યુઝિકને પણ આપણે એક મેડિટેશન થેરાપી જ કહીએ છીએ.
મ્યુઝિક છે, પછી આપણું સમજો કે 5 to 10 મિનિટ્સ જ્યાં પણ બેઠા છીએ તો એકદમ નોર્મલ આઈઝ ક્લોઝ કરીને 5 મિનિટ 10 મિનિટની ત્યાં નોર્મલ એક નેપ લઈ લઈએ તો એ પણ એ મેડિટેશન જ છે. મ્યુઝિક માટે હું એવું કહીશ કે કોઈ બી મ્યુઝિક છે એને તમે જ્યારે તમારા જે પણ તમે જેમાં શ્રદ્ધા ધરાવતા હોય એ ભગવાન સાથે એને રિલેટ કરી શકો. સ્પેશિયલી મારી વાત કરું ને તો હું કોઈ બી મૂવીના જે સોંગ હોય ને એ સોંગને તરત જ જ્યારે મંદિરમાં મારા ઘરે મંદિરમાં બેઠી હોઉં તો એમની સામે બેસીને ગાઉં. લાઈક તું હૈ તો દિલ ધડકતા હૈ, તું હૈ તો સાસ આતી, મીન્સ મારું એ જે સોંગ છે, મારું મ્યુઝિક છે એ મારા ગોડને ડેડિકેટ કરું છું અને એની સાથે જ્યારે કનેક્ટ કરું છું ને તો એ મારા માટે બેસ્ટ મેડિટેશન છે. ઓકે. લોકો સવારમાં આપણી જે ડેલી લાઈફસ્ટાઈલ છે હિન્દુ સનાતન ધર્મની રહે, તો સનાતન ધર્મની અંદર આપણને એક શીખવાડવામાં આવ્યું છે સવારે ઉઠો એટલે હાથ જોવાના, દેન તમારે એક કરાગ્રે વસતે લક્ષ્મી, રાઈટ. તો તમારે એ મંત્ર બોલીને યુ સ્ટાર્ટ યોર મોર્નિંગ એન્ડ મોર્નિંગ થોટ, રાઈટ. તો અત્યારે લોકો ડાયરેક્ટ જ મોર્નિંગ ઉઠે છે, ડાયરેક્ટ ફોન લે છે અને એવરીબડી સી અચ્છા કેટલા કોલ્સ આવ્યા, કેટલા મેસેજીસ, કોઈને વોટ્સઅપ આવ્યું, ઇન્સ્ટાગ્રામ પર કોઈ કરાગ્રે વસતે મોબાઈલ આ સિનારીઓ છે અત્યારનો. એટલે એ વસ્તુ જે મોર્નિંગ થોટ સ્ટાર્ટ થાય છે એ વસ્તુ જ્યારે આપણે ફોન લઈએ છીએ એ વસ્તુ આખા દિવસમાં કંઈ ઇફેક્ટ કરે છે? હા, કારણ કે સવારમાં ઉઠીએ ને ત્યારે પહેલો વિચાર જે હોય ને ઓલમોસ્ટ એ આપણા આખા દિવસના જે શિડ્યુલ છે, આપણા દિવસના જે મૂડ્સ છે ને એને ડિસાઈડ કરતો હોય છે એવું હું માનું છું. સો એ બહુ મેટર કરે છે. ઓકે, સો થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી ગઈ અને બહુ ઇન્ટર ડેપ્થ કે જે સ્કિન ટોનિંગથી લઈને સ્કિન શું કહેવાય, સ્કિન કેર રૂટિન એન્ડ લાઇફસ્ટાઈલ લોકોની કેવી રીતે હોવી જોઈએ અને અત્યારે લોકો શું ફોલો કરી રહ્યા છે, રાઈટ. વી ટોક અબાઉટ સ્પિરિચ્યુઅલ સ્મોલ થિંગ્સ એન્ડ એવરીથિંગ. લોકોને બહુ મજા આવશે આ પોડકાસ્ટ જોઈને અને થેન્ક યુ સો મચ હિરલ મેમ કે યુ કેમ માય પોડકાસ્ટ ટોક વિથ યજ્ઞેશ. અને મને ખરેખર બહુ મજા આવી. એ ઘણી વસ્તુ રિલેટેડ મારા ઉપર જ થાય છે, દુનિયા ઉપર તો પછી થશે, રાઈટ, લોકો વ્યુઅર્સ પર પછી થશે, પણ ફર્સ્ટ ઓફ ઓલ મી થેન્ક્સ ટુ યુ કે ખરેખર અમુક વસ્તુ એવી જાણવા મળી છે અને થેન્ક્સ ટુ યુ ઓલ્સો કે ઘણી વસ્તુ મેં તમારી જોડેથી લીધેલી બી છે પ્રોડક્ટ આઈ યુઝ ઓલ્સો રાઇટ નાઉ. સો લાઈક ક્યાંક ને ક્યાંક 80% એનાથી ફરક જોવા મળે છે. પહેલાં મારી સ્કિન પર વધારે થાક દેખાતું હતું, રાઈટ, કે જે હવે નથી દેખાતું, રાઈટ. કદાચ હું ઘણીવાર વિચાર કરું કે આ સ્લીપ સાયકલ મારી પૂરી થઈ છે તો બી હું સ્ટ્રેસમાં કેમ લાગું, એના બી પ્રોબ્લેમ તમે સોલ્વ કરી આપ્યો, તો થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ. It's my pleasure to connect with you also. Okay. And last, I tell only one line. Skin treatment is not a magical stick. It's a completely science. Thank you so much. Thanks a lot. Thanks.